વારસો યાદ કરાવું. શિવ પાર્વતી ફરવા નીકળ્યા, વિચરણ માટે નીકળ્યા છે. એક સ્થાનમાં શિવજી આનંદિત થઈ અને આળોટવા માંડ્યા. ત્યાંની રજમાં આનંદથી ભરાઈ ગયા. પાર્વતીજી હાથ જોડીને ઊભા રહ્યા. શંકરજીની મસ્તી અને પ્રસન્નતા એ જોઈને આશ્ચર્ય થયું. શંકરજીએ વારંવાર એ સ્થાનને પ્રણામ કર્યા. પાર્વતીએ પૂછ્યું કે નાથ, તમે આ સ્થાનમાં દંડવત કર્યા, આમાં આળોટ્યા, અહીંયાની રજમાં તમે આટલા પ્રસન્નતાથી ભરાઈ ગયા. અહીંયા નથી હું કોઈ કુંડ જોતી, નથી કોઈ નદી, નથી કોઈ મંદિર, આ કોઈ તીર્થ મને દેખાતું નથી ને આપ આટલા બધા રાજી. એટલે મહાદેવે કહ્યું પાર્વતીને કે દેવી, અહીં ભલે કોઈ નદી તમને ન દેખાતી હોય, કોઈ તીર્થ ન દેખાતું હોય, કોઈ મંદિર ન દેખાતું હોય, પણ આ સ્થાન બહુ મોટું તીર્થોનું તીર્થ છે. કેમ? તો કે 1000 વર્ષ પહેલાં અહીંયા ભાગવતની કથા થયેલી. બહુ પવિત્ર સ્થાન છે. અને ખરેખર આપણે બધા જ કથાકારો, આપણો અનુભવ હોય. અને હું તો ખરેખર મારે જ્યારે અહીંથી જાઉં એટલે આ મેદાન ઉપર દ્રષ્ટિ જાય જાય અને જાય. કોઈ દિવસ એવું નથી બન્યું કે અહીંયાથી નીકળ્યા હોય ને આ મેદાન ઉપર દ્રષ્ટિ ન ગઈ ને મનોમન પ્રણામ ન થયા હોય. કારણ તીર્થ. પાર્વતીજીએ કહ્યું, અચ્છા 1000 વર્ષ પહેલા કથા થઈ હતી, આવો મહિમા? બોલે હા દેવી. પાર્વતીજીએ પણ એ સ્થાનને પ્રણામ કર્યા. વળી પાછા થોડા સમય પછી મહાદેવજી અને પાર્વતીજી વિચરણ કરવા નીકળેલા. આ જ રીતે વળી પાછી એક જગ્યા જોઈ અને મહાદેવજી ત્યાં તરત દંડવત આળોટ્યા, વારંવાર પ્રણામ કર્યા. આ વખતે પાર્વતીજી સમજી ગયા કે આવું જ કાંઈ કોઈ ગુપ્ત એવું. એટલે પાર્વતીજીએ પ્રણામ કરીને પૂછ્યું કે ભગવાન, અહીંયા પણ ભૂતકાળમાં કોઈ કથા થઈ હશે નહીં? એટલે આપ આને બોલે નહીં દેવી, હજી સુધી કોઈ કથા નથી થઈ આ જગ્યાએ. કે તો પછી તમે પાછા એવા ને એવા આનંદથી ભરાઈને અહીંયા આળોટવા માંડ્યા એની રજમાં? તો કે દેવી 1000 વર્ષ પછી આ જગ્યામાં કથા થવાની છે. મહાદેવ તો બધું જાણે. ત્રિભુવન ગુરુ છે, ત્રિકાલજ્ઞ, અરે સ્વયં કાલ સ્વરૂપ હે. સ્વયં મહાદેવજી જે કથાનો આટલો મહિમા જાણે છે.